મોળાના જ બધાયને તો આજ તો શું અમે આવી ગયા છીએ વાડીએ અને અમારે છે ને હવે સોંપવાના છે કપાસિયા. તો શું અમે આવું બી લાવ્યા છીએ ત્રણ પડી પાસે. હવે અમારે જવાનું છે કપાસિયા સોંપવા. તો આપણે આમાં લઈ લીધા છે કપાસિયા ખોળામાં. હવે છે ને સોંપવા વહી જવાનું છે અમારે કપાસિયા. એ તાર પપ્પા મૂકવાનું કે થાય જય ગણપતિ દાદા. હવે અમે કપાસિયા સોંપવાનું કરી દેવું ચાલુ. એટલા બધા ઊંડું નહીં. હા તો આ તો ફૂટ વેચનું જ રે, વેચ્યા નો હાલે હાવ. તો હું તને એક ફેર બતાવી. હા હવે સમજાઈ ગયું. હાલું જાય કપાસિયા સોંપીએ છીએ પણ ગારો બહુ છે, હાથમાં બધું સોટે છે. બપોર પછી બહાર છે બપોર પછી બહાર કાલ વરસાદ જ એવો હતો ને અમારે ગારો બહુ થઈ ગયો છે. પૂરો થઈ ગયો. તડકો નીકળે ને તો સોંપી એકી જાય બધું ફૂંકાઈ જાય. થોડું ના થોડોક અધૂરો છે એ પૂરો કરી દઈએ. પછી ઘડીક બોરો બોરો ખાઈને પછી સોંપી નાખશું. આ એક સાર અધૂરો મૂકી દીધો. ત્યાં કપાસિયા સોંપવા તો બહુ ઓલા છે. કપાસિયા નો કોઈ રહે. પાણી આવી ગયું ને ત્યાં ઉતરી અને કોણે કોણે કપાસિયા સોંપી નાખ્યા છે કમેન્ટમાં લખીને મોકલજો. તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરજો. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તો અમારે ખેતરનું કામ જ સાસુ કરવાનું છે હમણાં તો. અમે 9 સા સોંપી નાખ્યા છે અને હવે જાય છે એમાં પડી ના ખાવા. અને પછી પાછા સોંપવાનું ચાલુ કરી દેવું. કારણ કે આ કપાસિયા સોંપા છે ને બહુ અઘરા લાગે. એટલે ઘડી પોરો ખાઈને પાછા સોંપવાનું ચાલુ કરી દેવું. જો એટલા કપાસિયા સોંપી ના ને ત્યાં વરસાદ આવી ગયો છે એટલે હવે અમે બેસી ગયા છીએ અહીંયા. તો હવે કાંઈ સોંપાય એવું છે નહીં બધું. વરસાદ સારો પડી ગયો છે, બધું પલાળી દીધું છે.